મેડમ આજે શું છે શંકાસ્પદ અનાજનો જથ્થો કંઈક પકડાયો છે તેની વિગત આજે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના મુજબ અમને બાતમી મળતા અમોએ તાલાડા તાલુકાની યસ પાનની હોટલની બાજુમાં આવેલ એક છકડો રિક્ષા અને એક આઈસર જીપ આઈસી જીપ માં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે, સરકારી અનાજનો જથ્થો. ત્યારબાદ અમને મળેલ બાતમી મુજબ આગળ જતાં બે આઈસી જીપમાં પણ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળેલ છે, જેમના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી શરૂ કરી. કઈ જગ્યા છે અને ત્યાંથી આ ઝડપાયો છે અનાજનો જથ્થો? આજે બે આઈસી જીપ છે એ તાલાડા સાસણ રોડ ઉપર આવેલ ગીર સોમનાથ હોટલની બાજુના કમ્પાઉન્ડમાં મળી આવેલ છે. જેના જથ્થો છે કઈ જગ્યા ઉપરથી લાવ્યો હતો, કઈ જગ્યા ઉપર લઈ જવાનું હતું તે કઈ જાણવાનું? જે ડ્રાઈવરો છે વાહનોના, એમના જણાવ્યા મુજબ આ જથ્થો તાલુકામાં જે પેલા પ્લાસ્ટિક ની વસ્તુઓ વેચી અને એકત્ર કરેલ અનાજનો જથ્થો એ લોકો લેતા હોય એવું જણાવેલ છે, ખરીદતા હોય. કઈ જગ્યા ઉપર પેલાને ડમ્પ કરવાનું હતું? કોઈ આ જથ્થો મેંદરડા તાલુકાના અલગ અલગ વેપારીઓ અને બિલખા તાલુકાના વેપારીઓને ડમ્પ કરવાના હોવાનું જણાવેલ છે ડ્રાઈવરે. હવે બેન કોઈ શંકાસ્પદ ખરો આપણે આ વિસ્તારની અંદર? અમારી તપાસ ચાલુ છે, માહિતી મળી.